ડોક્ટર શૈલેષ સોજિત્રા, પ્રમુખ રાજકોટ શહેર આચાર્ય સંઘ. અરવિંદભાઈ વાઢેરે બીએલઓની કામગીરીના અતિ દબાણને માં આવી જઈ અને પોતાનો જીવ આપી દેવો પડ્યો એ આપણા સૌ માટે, સમાજ માટે એક શિક્ષક આવું પગલું ભરે એ દુઃખદ ઘટના છે. એમના પરિવાર પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. અને બાકી આપના માધ્યમથી હું શિક્ષકોને કહેવા માંગુ છું કે મિત્રો, આપણે એ નથી કે આપણે હારી જઈએ, આવો આપણે સૌ સાથે મળીને રસ્તો કાઢી લઈશું. અને તંત્રને પણ હું કહેવા માંગુ છું કે અમારા શિક્ષકો પ્રત્યે આપના માધ્યમથી જે આ દમન થઈ રહ્યું છે તેને મહેરબાની કરીને ઝડપથી બંધ કરો, અન્યથા આ જે દુઃખદ ઘટનાઓ છે આગળ વધતી રહેશે. પ્રોપર રીતે આખી સિસ્ટમ ગોઠવાણી નથી. શિક્ષકો ગમે તેવી કામગીરી હોય આઝાદીથી લઈને આજ સુધી તંત્રને સહકાર આપીને ચીવટતાથી કરી રહ્યા છે, પણ આ જ કામગીરીમાં કેમ આવું થઈ રહ્યું છે? કારણ કે તંત્રની પ્રોપર સિસ્ટમ ગોઠવાયેલી નથી સર્વર ચાલતા, નથી એની કોઈ પ્રોપર સમય અપાતો, એટલા માટે આ ઘટનાઓ બની રહી છે અને શિક્ષકો અને તમામ કર્મચારીઓ દુઃખી થઈ રહ્યા છે. મારે એ પણ કહેવું છે કે તમામ કર્મચારીઓને યોગ્ય રીતે કામ સોંપવામાં આવે, નહીં કે માત્ર શિક્ષકોને, કારણ કે શિક્ષકો એ શિક્ષણના ભોગે કામ થશે તો એ યોગ્ય નથી. મિત્રો, અમે કોઈ ટાર્ગેટથી કામ કરવા અત્યાર સુધી ટેવાયેલા નથી. ત્યારે એક ટાર્ગેટ આપી દેવામાં આવે કે સાંજ સુધી આ કરી નાખો. અમારું કોઈ કામગીરી પ્રત્યે અમારો કોઈ દ્વેષ ભાવ નથી, દુરાભાવ નથી કે અમે દૂર નથી ભાગતા. અમારે કામ કરવું છે, અમે તો ટેવાયેલા છીએ કામ કરવાથી. પણ એ કામ કઈ રીતે થઈ શકે, કેવી રીતે થઈ શકે, એની પ્રોપર જો ગાઈડલાઈન હોય, એના પ્રોપર એનો તંત્ર દ્વારા જોવામાં આવે ગ્રાઉન્ડ ઉપર જઈને કે ખરેખર આ કામગીરી કરવામાં આટલો સમય લાગશે, તો એટલો સમય આપવો જોઈએ.